બાપ ગરીબની વેદનાને વાંચતા શીખજો, વાંચતા શીખજો. બહુ સાચું કહું છું ભક્તો, હું સાધુ છું, મને મંદિરમાં બહુ મોટો રસ છે, બહુ મોટો રસ છે ભક્તો. અને એટલા માટે તો અનેક મંદિરો બનાવ્યા છે, પણ મંદિરની સાથે સાથે મને એજ્યુકેશનમાં પણ બહુ મોટો રસ છે ભક્તો. અમારી સંસ્થા સરદાર કરોડોપતિ સંસ્થા નથી, બેંક બેલેન્સ જેવું કાંઈ નથી, અને તેમ છતાંય 1000 કોલેજ અને વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભણાવે છે. રોજનો 1 લાખ રૂપિયાનો ખર્ચો વિદ્યાર્થી પાછળ કરીએ છીએ. એ તો એટલો છે, કોઈ ચિતારા બિચારા ચમકી જાય એનું જીવન બની જશે. અને યાદ રાખજો, જે અસર ભક્તો કાર્યથી થશે ને વાતથી નહીં. ભક્તો દુખિયાના દિલ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. સાચું કહું છું ભક્તો, સમાજ ઉપદેશ પછી સ્વીકારશે જ્યારે આપણે દુઃખ અને વેદના સુધી પહોંચશું, દુઃખ અને વેદના સુધી પહોંચશું. અને ભક્તો સાચું કહું, મંદિરની બહુ મોટી મહાનતા છે, પણ વર્તમાન કાળ એવો છે, મંદિરની સાથે સાથે ભક્તો દિન દુખિયાના દુઃખ સુધી આપણે પહોંચવું પડશે. આજકાલને તો ભક્તો એટલો બધો રૂપિયો પ્રદાન થઈ રહ્યો છે, ક્યારેક આપણે સાંભળીએ તો આપણા હૃદયમાં દુઃખ થાય. બિચારો કોઈ ગરીબ માણસ મંદિરમાં જાય, ઉતારો માગે, એનો ઉતારો ન મળે. બિચારો જમવાને માટેની અપેક્ષા દાખવે તો એમ કે કાર્ડ છે તો જમવા મળશે. અરે બાળો, તમારે કાર્ડને ભલા માણા, તમે સાધુ થઈને તમને શરમ નથી આવતી, ગરીબની પાસે કાર્ડ માગો છો, રૂપિયા માગો છો? સાચું કહું છું ભક્તો, મારી પર્સનલ જે પ્રકૃતિ છે તમને કહું છું. પરમ પૂજ્ય લાલજી મહારાજ આ જ વિચારધારા ધરાવે છે. હું એવું માનું છું ભક્તો, યાદ રાખજો, અમે સાધુ છીએ, અમને મંદિરમાં જ પ્રીતિ હોય, જીવાત્મા મોક્ષના પથ ઉપર ચાલે એ અમારી સહજ રુચિ હોય, પણ મુમુક્ષને મંદિર જોઈને વંદન કરવાની ઈચ્છા થાય એવું વાતાવરણ સર્જવું પડશે, વાતાવરણ સર્જવું પડશે. એકલા મંદિર સામે દ્રષ્ટિ હશે ને ગરીબની સામે દ્રષ્ટિ નહીં હોય ને, તો મંદિરને જોઈને અહોભાવ થવાને બદલે એને ઘૃણાઓ પ્રગટશે, ઘૃણાઓ પ્રગટશે. મંદિર બનાવવાનો હેતુ શું? લોકો ધાર્મિક બને, આસ્તિક બને, ભગવાનમાં પ્રીતિવાળા બને, હેતુ છે. હેતુ માર્યો ન જાય, હેતુ માર્યો ન જાય. આજકાલ ભક્તજનો મંદિરો પણ જાણે હોટલો બની ગઈ છે, મંદિરો હોટલ બની રહી છે. 5 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા મળે, પણ તમે રૂપિયા આપો તો મળે, રૂપિયા આપો તો જમવાનું મળે. મારી એટલી રિક્વેસ્ટ છે, અહીંયા બેસીને તો તમે સાંભળો છો, કદાચ કોઈ મંદિરના ટ્રસ્ટી બનો. ભક્તો લખ ચેનલમાં કોઈ સાંભળતો બધાને કહું છું, બાપ મંદિરને મંદિર રહેવા દેજો, મંદિરને મંદિર રહેવા દેજો. મંદિરને હોટલો નહીં કરી નાખતા, મંદિરને હોટલો નહીં કરી નાખતા, એને તો હિન્દુ ધર્મ ખતમ થઈ જશે.